ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે જાહેરાત કરી। કોંગ્રેસ દ્વારા 7 સ્ટેટ લેવલ કમિટીઓની ઘોષણા કરવામાં આવી। સ્ટ્રેટેજી કમિટીમાં ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકીને સ્થાન મળ્યું છે, તો આ તરફ લાલજી દેસાઈને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે। સંવાદદાતા સચિન પાટીલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, વધારે માહિતી આપી રહ્યા છે। સચિન, સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને હવે કોંગ્રેસે જાહેરાત કરી છે, 7 સ્ટેટ લેવલ કમિટીઓની ઘોષણા કરાઈ છે, કોનો સમાવેશ? જો જિજ્ઞાસા, સૌથી પહેલા તો જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે એને લઈને કોંગ્રેસ પોતાની જે સ્ટેટ લેવલ કમિટી છે એની જાહેરાત કરી ચૂકી છે। જે પણ અનુભવી નેતાઓ કોંગ્રેસ પાસે છે એમાં ભરતસિંહ સોલંકી, જે કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે અને સાથે પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, ત્યારે એમને જે સ્ટ્રેટેજી કમિટી છે એ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે। બાકી લાલજી દેસાઈ જે છે, જે સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ છે, ત્યારે એમને વાઇસ ચેરમેન, હેમાંગ વસાવડાને કન્વીનર। એ સિવાય જે અલગ અલગ કમિટીઓ છે એમાં કેમ્પેઇન કમિટીમાં શક્તિસિંહ ગોહિલ જે છે એમને ચેરમેન બનાવવામાં આવ્યા છે, પરેશ ધાનાણી અને ગેનીબેન ઠાકોરને વાઇસ ચેરમેન અને કન્વીનર બનાવવામાં આવ્યા છે। બીજી જે મહત્વની જાહેરાત છે એમાં ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી જે હોય છે એમાં સિદ્ધાર્થ પટેલને ચેરમેન, જિગ્નેશ મેવાણીને પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે, એમાં એમને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે અને બિમલ શાહ છે એમને કન્વીનર બનાવવામાં આવ્યા છે। પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી જે છે એ કમિટીમાં જગદીશભાઈ ઠાકોરને ચેરમેન બનાવીને ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે અને સાથે હિંમતસિંહ પટેલને કન્વીનર તરીકે એમાં રાખવામાં આવ્યા છે। મેનિફેસ્ટો કમિટી જે એક મહત્વની કહી શકાય, જેમાં શૈલેષ પરમાર જે છે એમને ચેરમેન અને ઋત્વિક મકવાણા છે એમને વાઇસ ચેરમેન અને મનીષ દોશી જે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે એમને કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સિવાય પણ જે કમિટીઓ છે, કમિટીઓમાં મીડિયા કમિટી અને પબ્લિસિટી કમિટી છે એની ઘોષણા કરવામાં આવી છે, જેમાં એમીબેન યાજ્ઞિક જે છે એમને ચેરમેન મીડિયા કમિટીના બનાવવામાં આવ્યા છે, લલિતભાઈ કગતરાને વાઇસ ચેરમેન, ગ્યાસુદ્દીન શેખને કન્વીનર અને એ જ રીતે પબ્લિસિટી કમિટી છે એમાં કદીર પીરઝાદા જે છે એમને ચેરમેન, અનંત પટેલ ને વાઇસ ચેરમેન અને ચેતન રાવલ જે છે, જે આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં ફરી જોડાયા છે, ત્યારે એમને કન્વીનર બનાવવામાં આવ્યા છે। મહત્વની બાબત અહીંયા આ છે જિજ્ઞાસા, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે, ચૂંટણીમાં આ બધી જ બાબતો ખૂબ મહત્વની રહી જશે, જેમાં ખાસ કરીને જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી તો કોંગ્રેસની હોવી જ જોઈએ, સાથે કેમ્પેઇન પણ એટલું જ અસરકારક હોવું જોઈએ અને ઇલેક્શનનું જે મેનેજમેન્ટ છે, જે ઉમેદવારોને કોઈ પણ પડતી તકલીફો છે ત્યારે એ બાબત અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં, અને સાથે મેનિફેસ્ટો જે આપણે કહીએ છીએ કે લોકોની જે સમસ્યાઓ હોય છે એ બાબતોનું ખાસ ધ્યાન લેવાની જરૂર છે, ત્યારે આ બાબતે આ કમિટીઓની જાહેરાત કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં જ્યારે ચૂંટણી બિગલ વાગશે ત્યારે આ ટીમો મેદાનમાં તૈયાર છે। સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો કોંગ્રેસ દ્વારા 7 સ્ટેટ લેવલ કમિટીઓની ઘોષણા કરવામાં આવી છે, જેની સંપૂર્ણ જાણકારી છે અમારા સંવાદદાતાએ પણ આપી। સ્ટ્રેટેજી કમિટીમાં ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકીને સ્થાન મળ્યું છે।